ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે આપણે મસ્ત ઠંડી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, જેને કારણે આપણે જે ગરમી છે તેનાથી છુટકારો મળે. પરંતુ શું તમને એ ખબર છે કે 5 એવી ઠંડી વસ્તુઓ છે જેને ભૂલથી પણ આ ઉનાળાની ઋતુમાં ગરમીથી છુટકારો મેળવવા માટે ક્યારેય પણ ન ખાવી જોઈએ? કારણ કે આ જે વસ્તુઓ છે એ આપણા શરીરમાં અને આપણા પેટમાં ગરમી પેદા કરે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે ઉનાળાની ઋતુમાં 5 એવી ઠંડી વસ્તુ છે જે તમારે નથી ખાવાની, અને કઈ વસ્તુઓ છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ ગરમીની ઋતુમાં કઈ 5 ઠંડી વસ્તુ ન ખાવી એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની ઋતુમાં આપણે આપણી ખાવા પીવાની જે આદતો છે એના પર ખાસ ધ્યાન આપવું પડતું હોય છે. અને જો ભૂલથી પણ કઈ આપણે આડી અવળી વસ્તુઓ ખાઈ લઈએ છીએ ને તો તુરંત જ આપણા પેટ પર તેની અસર થાય છે અને આપણે આગળ જતા બીમાર પણ પડી શકીએ છીએ. એવામાં ગરમીથી છુટકારો મેળવવા માટે આપણે સામાન્ય રીતે ઠંડી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, પણ 5 એવી વસ્તુઓ છે, 5 એવી ઠંડી વસ્તુઓ છે જેને ભૂલથી પણ આપણે ગરમીમાં ન ખાવી જોઈએ. અને આમાંથી સૌથી પહેલું છે બરફ અથવા તો બરફનું પાણી. હવે આ ઉનાળાની ગરમીમાંથી છુટકારો મેળવવા માટે આપણે સામાન્ય રીતે જ્યારે ગરમીથી ઘરની અંદર આવીએ છીએ ત્યારે ઘણા લોકો બરફ ખાતા હોય છે, અથવા તો ઘણા લોકો બરફનો ગોલો ખાતા હોય છે, તો બરફનું પાણી પીતા હોય છે. પરંતુ એવું કહેવાય છે કે આ જે બરફ છે એ આપણા શરીર પર ઉલટી અસર પાડે છે. એટલે કે બરફ ખાવાથી આપણી જે પાચન શક્તિ છે એ નબળી પડી જાય છે અને આને જ કારણે આપણે પેટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે. એટલા જ માટે આ જે બરફની તાસીર છે તેને ગરમ માનવામાં આવે છે. એટલા માટે ખાસ કરીને જો તમને ઠંડુ પાણી પીવાની આદત છે અથવા તો બરફ ખાવાની આદત છે તો તેને તમારે ઉનાળામાં ઓછી કરી નાખવી જોઈએ. આ 5 વસ્તુમાંથી બીજી વસ્તુ છે દહીં. હવે સામાન્ય રીતે આપણે દહીં ખાવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે અને એવું કહેવાય છે કે ઉનાળામાં છાશ અને દહીં વધારે ખાવા જોઈએ. પણ આ જે દહીં છે તેમાં ઘણા એવા બેક્ટેરિયા હોય છે જેને કારણે આપણે ઉનાળામાં આપણે બીમાર પડી શકીએ છીએ, આપણે પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે, આપણે ઉલટી, ઉબકા અને ઝાડા જેવી સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે આ જે દહીં છે તેની તાસીર ગરમ માનવામાં આવે છે. અને જો તમને પહેલેથી જ પેટ સંબંધિત થોડી સમસ્યા હોય તો આ ઉનાળામાં તમારે માપસર દહીં ખાવું જોઈએ, અથવા તો તમે દહીં નહીં ખાવ તો પણ ચાલશે. કારણ કે આ દહીં જે છે એમાં થોડા બેક્ટેરિયા હોય છે જેને કારણે તમે બીમાર પડી શકો છો. હવે આ 5 વસ્તુમાંથી ત્રીજી વસ્તુ છે આઈસ્ક્રીમ. હવે સામાન્ય રીતે આપણે ઉનાળામાં સૌથી વધારે આઈસ્ક્રીમ ખાતા હોઈએ. આઈસ્ક્રીમ છે તેમાં ફેટ અને ખાંડનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને આ બંને વસ્તુને પચાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. અને ઉનાળામાં આમ પણ આપણી જે પાચન શક્તિ છે એ થોડી નબળી પડી જતી હોય છે. એટલા માટે ખાસ કરીને ઉનાળામાં જેટલી બને એટલી તમારે ઓછી આઈસ્ક્રીમ ખાવી જોઈએ. અને જો તમને આઈસ્ક્રીમ ખાધા વિના નથી ચાલતું તો તમે અઠવાડિયામાં 1 આઈસ્ક્રીમ ખાઈ શકો છો, અથવા તો ધીરે કરીને 15 દિવસમાં 1 આઈસ્ક્રીમ ખાઈ શકો છો. પરંતુ બને ત્યાં સુધી તમારે ઉનાળામાં આઈસ્ક્રીમ ન ખાવી જોઈએ. એક્સપર્ટ એવું પણ કહે છે કે તમારે લીંબુનું સેવન પણ ઉનાળામાં ઓછું કરવું જોઈએ. હવે સામાન્ય રીતે આપણે ઉનાળામાં લીંબુ પાણી પીતા હોઈએ છીએ અને આ જે લીંબુ છે એમાં વિટામિન સી નો ભંડાર માનવામાં આવે છે. પરંતુ આ ઉનાળામાં આપણે લીંબુનું બને એટલું ઓછું સેવન કરવું જોઈએ, કારણ કે લીંબુનો જે સ્વાદ છે એ ખાટો હોય છે, તેમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે, સાથે જ તેનો જે સ્વભાવ છે એ પણ ગરમ માનવામાં આવે છે. અને આને જ કારણે આપણી જે પાચન શક્તિ છે એ નબળી પડી શકે છે અને પેટમાં આપણે ગેસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ સિવાય ટમેટાનું પણ બને એટલું ઓછું સેવન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે ટમેટાનો સ્વભાવ પણ ગરમ માનવામાં આવે છે. એટલું જ નહીં, ટમેટાનો સ્વાદ પણ ખાટો હોય છે અને તેમાં પણ એસિડનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે બને ત્યાં સુધી તમારે ઉનાળામાં ખાસ કરીને લીંબુનું અને ટમેટાનું સેવન પણ ઓછું કરવું જોઈએ. આટલું જ નહીં, ઉનાળામાં ખાસ ધ્યાન રાખો કે તમારે તળેલો અને વધારે મસાલેદાર ખોરાક પણ ન ખાવો જોઈએ. આ સાથે તમારે આલ્કોહોલનું સેવન પણ ના જ કરવું જોઈએ અને કેફીન પદાર્થ એટલે કે કોફી અને ચાનું બને એટલું ઓછું સેવન કરવું જોઈએ. સાથે જ આ જે કોલ્ડ ડ્રિંક તમે પીઓ છો એનું પણ તમારે સેવન ના કરવું જોઈએ, કારણ કે કોલ્ડ ડ્રિંકમાં એસિડ રહેલું હોય છે અને આને કારણે આપણે પાચન સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે. ઉનાળામાં ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ તમારે પાણીના પીવા જોઈએ અને બને ત્યાં સુધી સીધા સૂર્યપ્રકાશમાં એટલે કે બપોરની વચ્ચે તમારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.